વોટ ચોર ગાદી છોડ ના નારા સાથે અરવલ્લી જિલ્લામાં ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો, મશાલ રેલી કરવામાં આવ્યો, એવો સમગ્ર દેશની અંદર દરેક જિલ્લા મથકે આ કાર્યક્રમો આપવામાં આવ્યા. ત્યારબાદ રાહુલજીએ જે આ વોટ ચોરી પકડી, જેના અનુસંધાનમાં 31મી તારીખે સાંજે 3 વાગે અમદાવાદ ખાતે કલેક્ટર ઓફિસની બાજુમાં ખૂબ મોટો કાર્યક્રમ વોટ ચોર ગાદી છોડ માટે કરવાનો છે. એ માટે અરવલ્લી જિલ્લામાંથી દરેક તાલુકા અને શહેર મથકોએથી ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો એ કાર્યક્રમમાં ભાગ લેવા જવાના છે. આગામી 3 તારીખથી 6 તારીખની અંદર દરેક તાલુકા કક્ષાએ સંમેલનો યોજી લોકોમાં જાગૃતિ લાવવા માટે અને આ જે જિલ્લાના સ્થાનિક પ્રશ્નો જે તાલુકા કક્ષાએ પણ છે ને જિલ્લા કક્ષાએ છે, જેવા પ્રશ્નો અત્યારે તમે જોઈ શકો છો કે રસ્તાઓની હાલત ખૂબ દયનીય થઈ છે. મોડાસા, ધનસુરા, બાયડ, કપડવંજ અને નડિયાદ રોડ એ 2019ની અંદર નેશનલ હાઈવે મંજૂર કર્યો છતાં પણ આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને ત્યાં દિવસે જે ભારે વાહનોનો ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે એ ખુલ્લો કરવા, ટ્રાફિક નિયમિત થાય એ મિત્તે પણ અમે ધનસુરા, બાયડ અને મોડાસા ખાતે આંદોલનો કરવાના છીએ. સાથે સાથે અરવલ્લી જિલ્લામાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે, ત્યારે પશુપાલકોનું તમે જોયું કે પૂરતો ભાવ મળતો નથી, ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ મળતા નથી. કપાસની અંદર પણ ડ્યુટી ઘટાડી અને જે કપાસ બહારથી લાવવા માટે જે સરકારે પ્રયોજન કર્યું, જેમાં ખેડૂતોમાં પણ ભારે રોષ છે. સાથે સાથે આ જિલ્લામાં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યક્રમમાં આવી અને યુનિવર્સિટી આપવાની વાત કરતા હોય છતાં પણ આજ દિન સુધી જે યુનિવર્સિટી આપવામાં નથી આવી, એ બાબતે પણ અમે આંદોલન કરવાના છીએ. એ સહિતના બાયડની વાત કરીએ તો બાયડની મામલતદાર કચેરી પણ બાયડ ગામથી ખસેડી અને દૂર લઈ જવા માટેના પ્રયાસો ધરી રહ્યા છે. એ સંજોગોમાં ખૂબ મોટા પ્રશ્નો જ્યારે આ જિલ્લામાં છે, ત્યારે અમે તાલુકા મથકે પ્રશ્નો લઈ અને આંદોલનાત્મક કાર્યક્રમો આપવાના છીએ.